પાદરામાં તંત્રએ મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી છે। પાદરાના ગોવિંદપુરા તળાવના બ્યુટિફિકેશન મામલે તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણોને દૂર કરી દેવા માટે તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ દબાણકારો દ્વારા સ્વૈચ્છિક દબાણો ન હટાવાતા આજે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં 4 જેટલા બુલડોઝર, 10 ટ્રેક્ટર અને તંત્રની અલગ અલગ ટીમો એટલે કે MGVCL, પોલીસ વિભાગ, મામલતદાર, વહીવટીતંત્ર, નગરપાલિકા સહિતના તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી છે। ડિમોલેશન દરમિયાન કાર્યમાં અડચણરૂપ બનતા લોકોની પોલીસે અટકાયત કરી છે। પાદરા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન કાર્યવાહીમાં પોતાની ફરજ અદા કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી પાદરા જંબુસર હાઈવે પર ટ્રાફિકની સમસ્યા તેમજ એક સાથે નજીકમાં 4 તળાવ હોવાના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ વારંવાર થતી હતી, તેમજ આ દબાણ લોકોના માથાના દુખાવા સમાન બની ગયા હતા, જેના કારણે તંત્રએ બુલડોઝર ફેરવી નાખ્યું છે। આમ તો 291 લોકોને નોટિસો વહીવટીતંત્ર દ્વારા હુકમ જારી કરી દીધેલા છે દબાણો સ્વયં દૂર કરવાના કામે। આવતીકાલે તેઓને અમે રિક્ષાના માધ્યમથી એનાઉન્સ કરીને પણ એ લોકોને જાણ કરી દીધેલી હતી કે સ્વયં તમારી અંતિમ મુદત હોય દૂર કરી દેવા। આજે શું કાર્યવાહી છે, કેટલા દબાણો? આજે વહીવટીતંત્રના આદેશ અનુસાર નગરપાલિકા તરફથી અમે 3 JCB, લગભગ અંદાજે 8 થી 9 ટ્રેક્ટર છે, ડમ્પર પણ આપ અત્યારે સ્થળ ઉપર જોઈ રહ્યા છો અને દબાણો દૂર કરવાની કામગીરી વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ હાલ ચાલુમાં છે। અટકાયત બાબતનો તો આંકડો ચોક્કસ તમને નહીં આપી શકું, એ આપ પોલીસ સ્ટેશન જઈને માહિતી। પાદરા તાલુકા મામલતદાર ઓફિસ તથા પોલીસ વિભાગ, નગરપાલિકા, RNB અને MGVCL ની ટીમ 5 ડિપાર્ટમેન્ટ દ્વારા આજે પાદરા તાલુકાના ફાઇનલ પ્લોટ નંબર 55 અને 56 જે સરકારશ્રીની માલિકીના હોય, ગત વર્ષથી આ પ્રક્રિયા ચાલુ કરી અમો દ્વારા તેઓને નિયમ અનુસાર નોટિસો પાઠવવામાં આવેલ હતી વારે, જે અન્વયે તેઓ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી। હાઈકોર્ટમાંથી અમને મામલતદાર ઓફિસને તેઓને નિયમ મુજબ સાંભળી લેવા પૂરતી તક આપવાની સૂચના હતી। તે સૂચના બાદ મામલતદાર ઓફિસ દ્વારા તેઓને વારંવાર મુદતો પાઠવવામાં આવેલ છે, નિયમ અનુસાર ઓર્ડર પણ કરવામાં આવેલ છે। ઓર્ડર સામે અગેન તે લોકો હાઈકોર્ટમાં જતા માનનીય હાઈકોર્ટ દ્વારા માત્ર 9 પક્ષકારો પૂરતો જ ટેમ્પરરી સ્ટે આપેલ છે। તેઓને છોડીને તમામ હંગામી તથા કાયમી બાંધકામ આ સર્વે નંબરમાં જે પાછળ તળાવ છે આપ જોઈ શકો છો, તળાવની એકદમ બાજુમાં છે। દર ચોમાસે અહીંયા આખો આ એરિયા પાણીમાં ગરકાવ થઈ જાય છે અને અન્ય કારણોસર ટ્રાફિકની સમસ્યા થાય છે। એ બધા કારણોને ધ્યાનમાં રાખી સ્ટે સિવાયના દબાણદારોને અત્રેથી હટાવવાની આજે કામગીરી હાથ ધરવામાં આવે છે। 293 લોકો ટોટલ હતા, એમાંથી 9 સ્ટે વાળા પણ છે, એટલે 293 માંથી 9 બાદ કરતા તમામને હટાવવામાં 55 અને 56 ફાઇનલ પ્લોટ નંબર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।